હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો. આજનો વિડીયો છે તે ધોરણ 9માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 2 બહુપદીમાં સ્વાધ્યાય 2.4માં પ્રશ્ન નંબર 4 જોવા જઈ રહ્યા છે. ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય નીચેને દરેક કિંમત શોધો. અહીંયા તમારે શું કીધું? ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય કીધું છે. દરેકની કિંમત શોધો. તો તમને પહેલું આપ્યું છે એનો ઘન 12નો ઘન વત્તા 7નો ઘન વત્તા 5નો ઘન. તો આપણે સૌથી પહેલાં એ બરાબર જે પહેલી સંખ્યા છે ને એ લખીશું, બીજી સંખ્યાને બી અને ત્રીજી સંખ્યાને સી, એબીસી તરીકે લેશું. તો એ બરાબર માઇનસ કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 12. બી બરાબર કેટલા છે? 7, કારણ કે ઘનનું મૂલ્ય મેળવવાનું નથી એટલે કે એને ધ્યાનમાં લેવાનું નથી. સી બરાબર કેટલા? 5. ઓકે, તો એની કિંમત 12 મળી, માઇનસ હતી એટલે માઇનસ લખ્યો. બીની કિંમત 7 અને સીની કિંમત 5. એ બી સી લખી નાખ્યું આપણે. ઓકે, તો હવે ત્રણ એને ભેગા કરીએ તો એ વત્તા બી વત્તા સી, એ વત્તા બી વત્તા સી. તો એની કિંમત કેટલી છે? તો કે -12 છે પ્લસ સાઇન. બીની કિંમત કેટલી? 7 વત્તા સીની કિંમત છે 5. -12 વત્તા 7 વત્તા 5. તો હવે તમને ખબર છે કે અહીંયા 12માંથી 12 જશે તો તમારે કેટલા થઈ જશે? તો 0 થાય. -12 અને વત્તા 12, તો 12માંથી 12 જશે તો એની કિંમત તમને શું મળે? 0 મળી ગઈ. ઓકે, તો આપણે હવે લખીશું કે એ વત્તા બી વત્તા સી બરાબર કેટલું થયું? 0. ઓકે, તો હવે આપણે લખશું કે એની 3 ઘાત વત્તા બીની 3 ઘાત વત્તા સીની 3 ઘાત. તો હવે તો આપણને શું મળે? 3 એ બી સી, એની 3 ઘાત વત્તા બીની 3 ઘાત વત્તા સીની ઘાત બરાબર 3 એ બી સી. તો હવે કિંમત ગોઠવો. એની 3 ઘાત એટલે એની કિંમત કેટલી છે? 12, માટે 12ની 3 ઘાત વત્તા બીની 3 ઘાત, તો બીની કિંમત છે 7, તો 7ની 3 ઘાત. સીની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 5, તો 5ની કેટલી ઘાત થઈ જશે? 3 ઘાત બરાબર 3 ના 3. એની કિંમત કેટલી છે? એની કિંમત આપણે અહીંયા લખી હતી -12. બીની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? બીની કિંમત છે 7 અને સીની કિંમત કેટલી છે? 5. ઓકે, અહીંયા સુધી તમને ક્લિયર થઈ ગયું? હવે આપણે શું કરશું? ગુણાકાર. 3 ગુણ્યા 12, તો 12 તેરી કેટલા થઈ જશે? 36. કેવા આવ્યા? -36. 7 પંચા કેટલા? 35, તો 36 ગુણ્યા 35. તો -36 ગુણ્યા 35, તો સૌથી પહેલાં માઇનસની નિશાની. 36 ગુણ્યા 35 કરશો તો તમારો જવાબ આવશે 1260. માઇનસ કેટલો આવ્યો? 1260. આ રીતેનું સોલ્યુશન કરવાનું છે. રાઈટ. હવે બીજો દાખલો છે 28ની 3 ઘાત વત્તા 15ની 3 ઘાત માઇનસની નિશાની વત્તા -13ની 3 ઘાત. અગાઉ કર્યું એવી જ રીતે એ બરાબર કેટલા લખવાના? આપણે ઘાત વગર લખશું 28. બી કેટલા છે? -15 અને સી બરાબર કેટલા છે? -13. રાઈટ. પહેલી કિંમત હોય 28 એ, બી છે -15 અને સી છે 13. હવે આ કિંમતો આપણે લઈ લીધી. હવે આપણે લખશું એ વત્તા બી વત્તા સી. તો હવે એની કિંમત આપણે 28 છે, પછી વત્તાનું ચિહ્ન. બીની કિંમત છે -15, તો આપણે 15 લખી કાઢી. વત્તા સી, સીની કિંમત છે -13, તો આપણે સી લખી. રાઈટ. એ વત્તા બી વત્તા સીની કિંમતો આપણે અહીંયા લખી કાઢી. ઓકે, તો હવે અહીંયા 28. ઓકે, હવે જુઓ, હવે વત્તા છે અહીંયા ઓછા ઓછા શું થાય? તો કે ઓછા ઓછા વત્તા એટલે 28માંથી 28 જાય તો આપણને શું મળે? અહીંયા 0 મળી જશે. ઓકે, 0 મળી ગયું આપણને.
તો આપણે લખીએ કે a + b + c બરાબર 0. માટે લખવાનું a ની ઘાત + b ની ઘાત + c ની ઘાત બરાબર 3abc. ઓકે, ચલો હવે a ની ઘાત, a એટલે પ્રથમ કિંમત આપણને કેવી આપી છે 28, અને એની ઘાત વત્તા b ની ઘાત કેટલી આપી છે 15, પણ કેવી આપી છે માઇનસનું નિશાન છે, તો -15, 15 ની 3 ઘાત વત્તા c ની ઘાત, c એટલે છેલ્લી સંખ્યા કઈ આપી છે -13, અને એની કેટલી ઘાત છે 3 ઘાત છે. બરાબર, ઓકે રાઈટ. હવે 3abc, તો 3 ના 3 a દેખાય એટલે એની કિંમત કેટલી 28, b એટલે -15, અને c એટલે કેટલી થશે, c એટલે માઇનસ, અહીંયા લખી કાઢીએ આપણે 13. ઓકે, -13. ઓકે, ચલો હવે ગુણાકાર, તો 28 × 3 કરો તો તમને મળી જશે 84. ઓકે, હવે છે 15 × 13, માઇનસનું માઇનસ છે, બંને માઇનસ માઇનસ છે એટલે પ્લસ થઈ જાય. 15 × 13 કરો એટલે કેટલા થઈ જાય 195. હવે 84 × 195 કરો તો તમને આન્સર મળી જશે 16,380. રાઈટ, 16,380 તમારો ફાઇનલ આન્સર મળી ગયો. રાઈટ, આ પ્રશ્ન નંબર 14 નું સોલ્યુશન છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાઈ રહો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો.